ગુજરાતના બોટાદના બરવાડામાં સર્જાયેલા લઠ્ઠાકાંડને લઈ આમ આદમી પાર્ટીએ રેલી યોજી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ સાથે હર્ષ સંઘવી અને સી.આર. પાટીલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। બોટાદના બોરવાડામાં સર્જાયેલા લઠ્ઠાકાંડને લઈને રાજ્યભરમાં ચકચાર મચી જવા પામી છે। ત્યારે વિપક્ષે પણ સરકારને ઘેરવામાં લાગી ગયું છે। ત્યારે બોટાદ લઠ્ઠાકાંડને લઈને સુરતમાં આમ આદમી પાર્ટીએ રેલી કાઢી હતી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગણી કરી હતી। તો સાથે આપના કાર્યકરોએ હર્ષ સંઘવી અને સી.આર. પાટીલ વિરુદ્ધ સૂત્રોચ્ચારો પણ કર્યા હતા। ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બાપુનું ગુજરાત કે જ્યાં દારૂ એનું નામ લેવું પણ ગુનો છે, બોટાદ જિલ્લાના રોજિદ ગામની અંદર લઠ્ઠાકાંડની દુર્ઘટના અને દુર્ઘટનાની અંદર 55 કરતાં પણ વધારે લોકોના મૃત્યુ થવા એ ગુજરાત માટે જ નહીં પણ આખા દેશ માટે નામોશીજનક છે, કલંકરૂપ છે। ભારતીય જનતા પાર્ટીમાં જો થોડીક પણ શરમ બચી હોય તો એમના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને તાત્કાલિક એમના પદથી દૂર કરીને પદભ્રષ્ટ કરવામાં આવે। આ માટે અમે રાજ્યપાલને આવેદન આપવા માટે કલેક્ટર મારફત એમને આવેદન આપવા જઈ રહ્યા છીએ કે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને તાત્કાલિક એમના પદથી દૂર કરવામાં આવે। આ લઠ્ઠાકાંડ એ લઠ્ઠાકાંડ નથી, આ બહુ મોટો હત્યાકાંડ છે। જે ગુજરાતની અંદર દારૂની વાત કરવી, દારૂ વેચવો, દારૂ પીવો ગુનો છે અને ત્યાં લઠ્ઠાકાંડ જેવી ઘટના થાય અને છતાં પણ ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતાએ મુખ્યમંત્રી કોઈએ પણ આ જે મરનારા છે એમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી નથી। એટલે એમનું હૃદય જે છે એ સ્પષ્ટ સામે આવી રહ્યું છે, એમની ભાવના, એમના વિચારો સામે આવી રહ્યા છે કે મરનારાના પરિવાર પ્રત્યે એમની કોઈ પણ પ્રકારની સંવેદના છે નહીં। એટલે આમ આદમી પાર્ટી આખા ગુજરાતમાં તમામ જિલ્લામાં કલેક્ટર મારફતે રાજ્યપાલને આવેદન આપવા માટે જઈ રહ્યા છે। આમ લઠ્ઠાકાંડને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ મોટી સંખ્યામાં ભેગા થઈ રેલી કાઢી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી હતી। અઝર કુર્સી સાથે હર્ષ સેઠા।